હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આગળના લેક્ચર જે છે એમાં આપણે જીનેટિક્સ ચેપ્ટર જે છે અંતર્ગત ચેપ્ટર નંબર 5 અને 6 જે છે કમ્પ્લીટ કર્યા. એના પછી આજે આપણે ન્યૂ ચેપ્ટર જે છે સ્ટાર્ટ કરીએ છીએ, ચેપ્ટર નંબર 16, બરાબર, એન્વાયરમેન્ટલ ઇસ્યુ, મતલબ કે પર્યાવરણીય સમસ્યાઓ, બરાબર. એના અંતર્ગત ટોપિક જે છે આજે સ્ટાર્ટ કરવાના છે. તો સૌથી પહેલા આજે આપણે યુનિટ ભણી રહ્યા છે એની એક સામાન્ય માહિતી જે છે આપી દઉં. તો 12th સ્ટાન્ડર્ડ જે છે, સ્ટાન્ડર્ડ 12th જે છે એમાં યુનિટ નંબર 10 યુનિટ 10 જે છે આજે સ્ટાર્ટ કરીએ છીએ. યુનિટ 10 માં ટોટલ જે છે ઇકોલોજી મતલબ કે નિવસનતંત્ર અંતર્ગત જે છે ટોટલ 4 ચેપ્ટર છે. ચેપ્ટર 13, ચેપ્ટર 14, ચેપ્ટર 15 અને ચેપ્ટર 16, જેમાં આજે આપણે 16મા નંબરનું ચેપ્ટર જે છે આપણે સ્ટાર્ટ કરવાના છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ માહિતી જે છે પેલા આપી દઉં કે આ ચારે ચાર ચેપ્ટરો જે છે, બરાબર, એ ઓનલી ઇન્ફોર્મેશન બેઝ ચેપ્ટર છે. ઇન્ફોર્મેશન બેઝ ચેપ્ટર જે છે એનો મતલબ શું, તો કે તમે એમાં ખાલી માત્ર જે છે એ ટેક્સ્ટ બુક રિલેટેડ તમે જે છે એ ટોપિક તમારે રીડ કરવાના છે. ઓનલી ટેક્સ્ટ બુક રિલેટેડ ટોપિક જે છે રીડ કરવાના. ટેક્સ્ટ બુકમાં કેટલીક માહિતી આપેલી છે, માહિતીમાંથી બેઠા બેઠા ક્વેશ્ચન જે છે એમાં પૂછાય છે. બીજી વાત, નીટ જે છે એનું વેઇટેજ, આ ચારે ચાર ચેપ્ટરો જે છે એનું નીટમાં વેઇટેજ છે 10 to 11 ક્વેશ્ચન એવરી. 10 થી 11 ક્વેશ્ચન જે છે પૂછાય છે આ ચારે ચાર જે છે એ ચેપ્ટરોમાંથી, મતલબ યુનિટ 10 જે છે એમાંથી 10 થી 11 ક્વેશ્ચન, એટલે આપણે અંદાજિત 45 જે છે એ માર્ક્સ જે છે એના વેઇટેજ ગણી શકીએ. ટોટલ 45 માર્ક્સ જે છે, બરાબર, એ એનું વેઇટેજ થશે. ચારે ચાર ચેપ્ટરો જે છે એમાંથી 45 માર્ક્સનું નીટમાં વેઇટેજ જે છે એ આમાંથી પૂછાય છે. એટલે ખાસ ચારે ચાર ચેપ્ટરો જે છે એને ઓનલી ટેક્સ્ટ બુક જે છે એ રિલેટેડ છે અને સાથે સાથે કે તમે જાતે પણ રીડ કરી શકો એવા ચેપ્ટરો, પર્યાવરણીય રિલેટેડ ચેપ્ટર, બરાબર. એમાં અમુક જ એવા ટોપિક જે છે એ ટોપિક આપણે એમાં ડિસ્કસ સમજવા જેવા છે, બાકી તમે જાતે વાંચીને પણ તમે તૈયાર કરી શકો, બરાબર. એટલે ટેક્સ્ટ બુક રિલેટેડ જે ભાગ જે છે મેઇન હાઇલાઇટ કરાવું છું. આમાંથી મેઇન ભાગ જે છે તમારે હાઇલાઇટ કરતા જવાના છે અને હાઇલાઇટની સાથે સાથે જ્યારે આગળ તમે બીજી વાર રીડ કરો ત્યારે એ હાઇલાઇટ કરેલો ભાગ જે છે ને વધારે ખાસ ઇમ્પોર્ટન્ટ આપવાનો છે. કારણ કે આ ચેપ્ટર જે છે એમાં થિયરિકલ ભાગ વધારે છે અને થિયરિકલ ભાગની સાથે સાથે અમુક ડેટા જે છે તમારે ખાલી યાદ રાખતા જવાનું, બરાબર. એટલે ચેપ્ટર જે જોઈએ આજે એના શરૂઆતના ટેક્સ્ટ બુકના જે છે આગળના એક બે પેજ જે છે આપણે જોઈએ. સૌથી પહેલા ચેપ્ટર નંબર 16 જે છે એમાં પર્યાવરણીય સમસ્યાઓ જે છે એને અંતર્ગત, તો પર્યાવરણીય સમસ્યામાં પ્રદૂષણ જે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે છેલ્લા 100 વર્ષમાં માનવ વસ્તીમાં અતિશય વધારો થયો છે, જેના કારણે ખોરાક, પાણી, ઘર, વીજળી, રસ્તા, વાહન તથા અસંખ્ય બીજી વસ્તુઓની ડિમાન્ડ વધવા માંડી છે, બરાબર. સૌથી પહેલું કોઈ પણ વસ્તુ જે છે એની માંગ ક્યારે વધે, તેમાં સૌથી પહેલું રીઝન હોય માનવ વસ્તીમાં વધારો. જેટલી વસ્તીમાં વધારો થાય એટલી દરેકે દરેક વ્યક્તિ દીઠ જે છે જે વસ્તુ મળવી જોઈએ બધાને વસ્તુ મળે નહીં, એટલે એની માંગ સર્જાય, એની ડિમાન્ડ જે છે વધે. ડિમાન્ડ વધવાના કારણે આપણા જે કુદરતી સંસાધનો સ્ત્રોતો છે, કુદરતી સ્ત્રોત જે છે એમાં દબાણ ઊભું થાય, મતલબ કે કુદરતી કોઈ પણ જે છે વસ્તુઓની ઘટ જે છે ઊભી થાય, જેના લીધે હવા, પાણી અને જમીન એનું પ્રદૂષણ ફેલાય. પ્રદૂષણ જે છે એના સ્વરૂપે બને, મતલબ કે આપણે વધુમાં વધુ વસ્તુ જે છે એનો ઉપયોગ કરવા જોઈએ, જેના લીધે હવા, પાણી અને જમીન જે છે એનું પ્રદૂષણ વધે. આ બધી પ્રક્રિયાના લીધે આપણા કેટલાક કુદરતી સંસાધનો, કુદરતી જે છે બધા સ્ત્રોતો જે છે આપણે એનું ડિગ્રેડેશન એટલે કે અધપતન થઈ જાય, એનું ભંગાણ થાય અને પ્રદૂષણ અને વિકાસની પ્રક્રિયા અટક્યા વગર ચકાસવાની જરૂરિયાત છે, બરાબર. એટલે આપણે પ્રદૂષણ જે છે એને કઈ રીતે અટકાવી શકીએ એના માટેના કેટલાક સ્ત્રોતો જે છે એના માટેની કેટલીક ટેકનિક એ આપણે આજે અભ્યાસ કરવાનો. તો એમાં સૌથી પહેલા જો માહિતી આપેલી છે પ્રદૂષણ શું કહેવાય અને પ્રદૂષણ જે છે એનો અર્થ શું છે. તો સૌથી પહેલા વ્યાખ્યા. પ્રદૂષણ એ હવા, ભૂમિ, પાણી કે જમીનની
કોઈ પણ ભૌતિક, રાસાયણિક કે જૈવિક લાક્ષણિકતામાં થતો કોઈ પણ ખાસ અનિચ્છનીય ફેરફાર છે આ વ્યાખ્યા. એવી કોઈ પણ પ્રક્રિયા ફિઝિકલ હોય, કેમિકલ હોય કે બાયોલોજીકલ હોય જે મનુષ્ય માટે અનિચ્છનીય છે, મનુષ્ય માટે કોઈ પણ રીતે હાનિકારક હોય, આવી તમામ પ્રક્રિયા જે હવા, પાણી કે જમીનમાં ફેરફાર પ્રેરે પ્રક્રિયાને કહેવાય પ્રદૂષણ. આવા અનિચ્છનીય ફેરફાર પ્રેરતા ઘટકોને પ્રદૂષકો કહે છે. બરાબર, પ્રદૂષણ શું છે? તો પોલ્યુશન છે. બરાબર, પોલ્યુશન પ્રેરતા ઘટકો એને કહેવાય પોલ્યુટન્ટ. પોલ્યુટન્ટ નો મતલબ શું થશે? પ્રદૂષક. જે ઘટકોથી પ્રદૂષણ ફેલાય એ બધા ઘટકોને કહેવાય પ્રદૂષકો. હવે એના માટે આપણે સરકાર જે છે એમાં કયા નિયમો છે જે પ્રદૂષણને અટકાવવા માટે સાથે સંકળાયેલા છે? તો પર્યાવરણીય પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે, સુરક્ષા કરવા માટે આપણે ભારત સરકારે 1986માં પર્યાવરણ અધિનિયમ એટલે કે ધ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986માં પસાર કર્યો. હવા, પાણી અને જમીન ત્રણેય માટે. ઇમ્પોર્ટન્ટ છે, ટીક કરજો. ક્વેશ્ચન જે છે એમાં નિયમોના પૂછાય છે. કયા નિયમો જે છે એની ઈસવીસન કઈ હતી એ પ્રમાણેના જોડકા આ ચેપ્ટર માંથી પૂછાય છે, યાદ રાખવાના. અલગ અલગ નિયમો આવશે, એમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. એટલે સૌથી પહેલો એન્વાયરમેન્ટ એક્ટ ક્યારે પસાર કર્યો? તો 1986માં જે હવા, પાણી, જમીન ત્રણેય જે છે એના પ્રદૂષણ અંતર્ગત જે છે એનો સમાવેશ થાય છે. આ સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ બાબત. એના પછી સૌથી પહેલું જે છે એમાં આપણે આજે સ્ટાર્ટ કરવાનું છે હવા પ્રદૂષણ અને તેનું નિયંત્રણ. બરાબરનો ટોપિક છે આપણો એર પોલ્યુશન શું છે અને એ કંટ્રોલ કઈ રીતે કરી શકીએ. બરાબર, તો સૌથી પહેલું એની પ્રસ્તાવના આપેલી છે. આપણે શ્વસન સંબંધિત જરૂરિયાત માટે હવા ઉપર આધારિત છીએ. વાયુ પ્રદૂષકો તમામ સજીવ જીવનને નુકસાન પહોંચાડે છે. સ્વાભાવિક છે કે આપણે હવા ઉપર જે છે આધારિત છીએ, એટલે હવા પ્રદૂષણ થવાનું છે, એનાથી આપણા જીવનને ડાયરેક્ટલી અસર થવાની છે. ઉપરાંત તેઓ પાકની વૃદ્ધિ તથા ઉપજ ઘટાડે છે અને વનસ્પતિઓના અકાળ મૃત્યુનું કારણ બને છે. આ પૂછાય ઇમ્પોર્ટન્ટ. જો આપણે ઇનડાયરેક્ટલી વિચારતા હોય કે વનસ્પતિઓનું અકાળ મૃત્યુ પ્રેરાય, એમાં કયા પ્રકારનું જે છે એ પ્રદૂષણ જવાબદાર હોય? વનસ્પતિઓનું અકાળ મૃત્યુ, વનસ્પતિનું અકાળ મૃત્યુ જે છે થવા માટે કયા પ્રકારનું પ્રદૂષણ જવાબદાર છે? દાખલા તરીકે આ પ્રમાણેના ઓપ્શન હોય: હવા પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ કે ભૂમિ પ્રદૂષણ. બરાબર, અથવા બધા. તેમાં મેઇન જે છે આન્સર એનસીઈઆરટી પ્રમાણે કયો આવશે? હવા પ્રદૂષણ. કારણ કે આપણે હવા પ્રદૂષણને લગભગ પહેલો આ પ્રમાણે વિચારીએ નહીં. આપેલું છે પ્રમાણે ઇમ્પોર્ટન્ટ છે વનસ્પતિનું અકાળ મૃત્યુ થવાનું કારણ હવા પ્રદૂષણ હોઈ શકે. વાયુ પ્રદૂષકો મનુષ્યના અને પ્રાણીઓના શ્વસન તંત્ર પર પણ નુકસાન પહોંચાડે છે. બરાબર, માણસ માટે, પ્રાણીઓ માટે તો એ નુકસાનકારક છે જ તે, પણ આ ખાસ કે વનસ્પતિઓનું પણ એ મૃત્યુ પ્રેરે. જેનું યોગ્ય અકાળ મૃત્યુ મતલબ કે જ્યારે હજી એ પરિપક્વ નથી થઈ એ પહેલા એની તરુણાવસ્થામાં પણ એનું મૃત્યુ થઈ શકે. આ હાનિકારક અસરો પ્રદૂષકોની સાંદ્રતા, વિસ્તરવાનો સમયગાળો તથા સજીવ પર આધાર રાખે છે. પ્રદૂષણ કેવું ફેલાશે, પ્રદૂષણ કેવું થશે, એ શેના પર આધારિત છે? બરાબર, તો એમાં પ્રદૂષકો કેટલી માત્રામાં છે, એની સાંદ્રતા, એ કઈ રીતે વિસ્તરિત થાય છે, એ કઈ રીતે જે છે ફેલાય છે, અને કયા સજીવ પર અસર કરે છે, એના ઉપર એ પ્રદૂષણ જે છે એની અસર રહેશે. બરાબર, હવે અહીંથી ઇમ્પોર્ટન્ટ સ્ટાર્ટ થાય છે કે હવા પ્રદૂષણના મુખ્ય સ્ત્રોત કયા છે. આ મેઇન સ્ત્રોત આવશે. સૌથી મેઇન પહેલું સ્ત્રોત છે થર્મલ પાવર પ્લાન્ટ, મતલબ કે તાપ વિદ્યુતીય એકમો. એનો મતલબ કે જે જગ્યાએ આપણે વીજળી ઉત્પન્ન થાય છે તે વીજળી ઉત્પન્ન કરતા એકમો, જે જગ્યાએ આપણે વિદ્યુત જે છે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે, બરાબર, એવા એકમો જેને કહેવાય થર્મલ પાવર પ્લાન્ટ. બરાબર, તાપ વિદ્યુતીય એકમો, તેના ધૂમ્ર સ્તંભો મતલબ કે એના ધુમાડાની ચીમનીઓ, જે વિદ્યુત મથકો જે છે એમાંથી ધુમાડા નીકળે છે. ઉપરાંત ધાતુ ગાળવાના કારખાનાઓ, બરાબર, સ્મેલ્ટર, જ્યાં બધા ભારે ધાતુઓ જે છે ને ઓગાળવામાં આવે છે. ઓગાળવાથી એમાં ઓગળવાની સાથે ઉત્પન્ન થતા હાનિકારક ઘટકો એ તથા અન્ય નુકસાનકારક કણ સ્વરૂપ વાયુ પ્રદૂષકો જે છે, વાયુ સ્વરૂપો પ્રદૂષક તરીકે નીકળે છે. જે કારખાનાઓમાંથી ધુમાડા નીકળે એ ધુમાડામાં સાથે કેટલાક બિનજરૂરી ઘટકો જે છે પણ વાતાવરણમાં ભળે. કયા કયા ઘટકો હોય?
કે આ પ્રદૂષકો નાઇટ્રોજન, ઓક્સિજન વગેરે જેવા બિન હાનિકારક વાયુ સાથે ભળીને વાયુરૂપ હવા પ્રદૂષકો મુક્ત કરે છે. બરાબર, જે નાઇટ્રોજન, ઓક્સિજન વાતાવરણમાં હોય જ એ તો છે જ, પણ એની સાથે જે આપણા શરીર માટે હાનિકારક જે છે, બરાબર, એવા ઘટકો પણ મુક્ત કરશે અને જે પ્રદૂષણ ફેલાવે. આથી વાયુમંડળમાં મુક્ત થાય તે પહેલા તેવા પ્રદૂષકોને અલગ કરી અથવા ગાળણ કરી લેવા જરૂરી છે. બરાબર, એટલે હવે આપણે એવી ટેકનિક જે છે એનો અભ્યાસ કરવાનો છે કે જેનાથી ધુમાડા જે છે ચીમનીમાંથી બહાર નીકળે. બરાબર, કોઈ પણ જે છે ઇન્ડસ્ટ્રીયલ ભાગ જે છે એમાં જે ધુમાડા બહાર નીકળે, એ ધુમાડા બહાર નીકળે એ પહેલા, બરાબર, એને એક પ્રોસેસિંગ માંથી પસાર કરવા પડે. કઈ પ્રોસેસ છે કે જેના આધારે જે ધુમાડા બહાર નીકળશે એ ધુમાડા પ્રદૂષણ રહિત થઈને જે છે નીકળે. બરાબર, એમાં પ્રદૂષકો જે છે હોય નહીં એવા એ પ્રોસેસ કઈ છે. પ્રોસેસ ભણી એની આકૃતિ છે, બરાબર, પછી સમજો. પેલા પ્રોસેસ જોઈ લે. તો સૌથી પહેલા તો આટલો ભાગ જે છે ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી વારંવાર નીટ જે છે એમાં ક્વેશ્ચન પૂછાય છે, બેટરી લાઈન. આટલો ભાગ જે છે એટલે ખાસ યાદ રાખજો. જો સૌથી પહેલું, ધુમાડામાં જે કણ સ્વરૂપી દ્રવ્યો હોય એને બહાર કાઢવાની ઘણી રીત છે. એમાંની કેટલીક રીત, એમાં સૌથી પહેલી સ્થિર વિદ્યુત અવક્ષેપક. ઇંગ્લિશ નામ પણ સાથે યાદ રાખવાનું છે, ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ. એનો મતલબ અર્થ શું થાય? જો આપણે એવું વિદ્યુત ઉત્પન્ન કરશું, કણ જે છે એમાં ઇલેક્ટ્રોસ્ટેટિક મતલબ એની ઉપર વિદ્યુત ઉત્પન્ન કરશું અને એને અવક્ષેપન કરી લેશું, મતલબ એને જુદા પાડી લેશું. એને જુદા પાડી અને વાતાવરણમાં બહાર જતા અટકાવી શકાય એવી રીત, એનું નામ થશે સ્થિર વિદ્યુત અવક્ષેપક, ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર. સૌથી વ્યાપક ઉપયોગમાં લેવાય છે કે જે થર્મલ પાવર પ્લાન્ટમાંથી બહાર નીકળતા વાયુરૂપ પદાર્થોના 99% કણ સ્વરૂપી દ્રવ્યોને દૂર કરે છે. જો ક્વેશ્ચન પૂછાય કઈ ટેકનિક જે છે એના દ્વારા આપણે ધુમાડામાંથી 99% જે છે કણ દ્રવ્યોને દૂર કરી શકીએ. બરાબર, તેમાં નામ આવશે સ્થિર વિદ્યુત અવક્ષેપક અથવા ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર. બરાબર, શું થાય છે એમાં? જો તેમાં એક ઇલેક્ટ્રોડ તાર હોય છે જે હજારો વોલ્ટેજ જળવાયેલો હોય છે, જેનાથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અને તે ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે. આકૃતિ દ્વારા સમજીએ. જો સૌથી પહેલા જે છે આ ભાગ દર્શાવે છે. આટલો ભાગ જે છે આ સ્થિર વિદ્યુત ક્ષેપક જે છે એનું ગણ છે. જો અહીંથી અશુદ્ધ હવા જે છે દાખલ થાય છે, મતલબ આ ચીમનીઓની અંદર જે છે આવી સુવિધાઓ રાખેલી હોય. અશુદ્ધ હવામાં આ બધા દર્શાવેલા છે કણમય દ્રવ્યો. આ કણમય દ્રવ્યો જે છે એમાં આપણે એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એવો તાર ગોઠવેલો, વિદ્યુત ક્ષેત્ર રાખેલું છે. જો આ વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર જે છે એમાંથી ઉત્પન્ન થાય કેટલાક ઇલેક્ટ્રોન્સ. આ ઇલેક્ટ્રોન્સ બધા કણ સાથે જોડાય છે. ઇલેક્ટ્રોન કણ સાથે જોડાઈ જાય એનો મતલબ કે ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા છે? તો કે ઋણ વીજભારિત. ઋણ વીજભારિત જે છે એ કણમય દ્રવ્યો જ્યારે આ પ્લેટ પરથી પસાર થાય, જેમાં કેટલીક તકતીઓ રાખેલી છે. આ તકતીઓ જે છે એનું કામ શું છે? જો ભૂસંપર્કિત સંચય તકતી, સંચય મતલબ કલેક્ટર, જે કણમય દ્રવ્યોને ભેગી કરે છે. જ્યારે જ્યારે અહીંથી કણમય દ્રવ્યો પસાર થશે, એ કણમય દ્રવ્યોને વીજભાર હોવાના લીધે એ એના તરફ નીચે આકર્ષી લે. બરાબર, મતલબ દ્રવ્યો બધા નીચે જે છે આકર્ષાઈ જશે. જે કણમય દ્રવ્યો એને પહેલા આપણે વિદ્યુત ક્ષેત્રથી ઋણ વીજભારિત કરવાની અને ઋણ વીજભારિત કણોને પ્લેટ દ્વારા જે છે ભેગા કરી લેવાના, એટલે જેથી કરીને ત્યાંથી બહાર હવા જે નીકળશે એ હવા કેવી હશે? ચોખ્ખી હવા. આ રીતે 99% જે છે એ કણમય દ્રવ્યોને આપણે જુદા પાડી શકીએ. બરાબર, કઈ ટેકનિક? સ્થિર વિદ્યુત અવક્ષેપક. મતલબ એમાં શેનો ઉપયોગ થાય? વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ કરી કણમય દ્રવ્યને ઋણ વીજભારિત કરવાના અને કલેક્ટર પ્લેટ આવી જે તકતીઓ રાખેલી હોય, તકતીઓ જે છે એના દ્વારા આપણે એને ત્યાંથી દ્રવ્યોને ભેગા કરી લેવાના, જેથી કરીને દ્રવ્યો એક બાજુ બધા ભેગા થઈ ગયા છે અને બહારની બાજુ શુદ્ધ જે છે હવા બહાર નિકાલ કરી શકીએ. આવી રીતે 99% જે છે દ્રવ્યોને દૂર કરી શકાય. જો વિદ્યુત ક્ષેત્ર દ્વારા ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવાના, ઇલેક્ટ્રોન ધૂળના રજકણ સાથે ચોંટી જાય અને તેમને વાસ્તવિક ઋણ વીજભાર આપે છે. સંચયક પટ્ટિકાઓ તળિયાના નીચેના ભાગે આવી જાય છે અને વીજભારિત ધૂળના રજકણોને આકર્ષે છે. તકતીનું કામ શું છે? તકતીઓ આ કણને આકર્ષવાનું કામ કરે. વિદ્યુત ક્ષેત્રનું કામ શું? તો કે જે ધૂળના રજકણો છે એને ઋણ વીજભારિત બનાવે. આ સંચયક પટ્ટિકાઓની વચ્ચે હવાનો વેગ એકદમ ઓછો હોવો જોઈએ, જેથી કરીને આપણે
બધા ધૂળના કણો જે છે એને નીચે પાડી દેવા માટે પૂરતો છે. જેટલી તકતી જે છે, દાખલા તરીકે આ ચીમની જે છે બરાબર, એમાં આ રીતે તકતી કહો છે, પ્લેટ રાખેલી છે. પહેલા જે છે અહીંથી જે અશુદ્ધ હવા જતી હશે બરાબર, એને આપણે વિદ્યુત ક્ષેત્ર અહીંથી આપશું. આ વિદ્યુત ક્ષેત્ર જે છે અહીં આપશું વિદ્યુત ક્ષેત્ર. એના લીધે ઋણ વીજભાર જે છે ઉત્પન્ન થશે. જેવા ઋણ વીજભાર વાળા ઘટકો અહીંથી પસાર થાય બરાબર, ત્યારે એની આ પટ્ટી જે છે એમાં આકર્ષિત જે છે કણોના આકર્ષણના લીધે કણો બધા ભેગા થઈ ગયા છે અને બહાર જે હવા મુક્ત થશે કેવી હશે? શુદ્ધ હવા. અંદર જે પેલા દાખલ થઈ હતી કઈ હતી? અશુદ્ધ હવા. વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું અને આ પટ્ટી જે છે એમાંથી ઓછા વેગથી હવા પસાર થાય એટલે કણો બધા પ્લેટમાં લાગી જશે અને બાકી બહાર શુદ્ધ હવા જે છે એનો નિકાલ થશે. બરાબર, આ થઈ ગઈ એક ટેકનિક. હવે એના પછી નેક્સ્ટ બીજી ટેકનિક અહીંથી શરૂ થાય છે, માર્જક અથવા સ્ક્રબર. જો આકૃતિ જે છે આપેલું છે, બીજી ટેકનિક. પહેલી ટેકનિક આ છે, બીજી છે માર્જક અથવા ઇંગ્લિશ નામ સ્ક્રબર. સ્ક્રબર્સ જે છે ખાસ યાદ રાખજો, સલ્ફર ડાયોક્સાઇડ SO2 ના નિકાલ માટે સલ્ફર યુક્ત જે છે કોઈ પણ હવા જે છે એને શુદ્ધ કરવા માટે આ પદ્ધતિ વપરાય છે. કેટલી બધી વાર ઇમ્પોર્ટન્ટ નીટમાં પૂછાઈ ગઈ, બેઠી લાઈન. માર્જક સર્જના સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુના દૂર કરવા માટે ઉપયોગી છે. નીટમાં પૂછાઈ ગયું કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ વાળા જે રજકણો હોય એને દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય? તો માર્જક અથવા સ્ક્રબર. શું થાય એમાં? જો માર્જકમાં નિકાલ પામતા દ્રવ્યો પાણી કે ચૂનાના ફુવારામાંથી પસાર થાય. ચૂનાનો ફુવારો મતલબ કેલ્શિયમ કાર્બોનેટ વાળું પાણી. બરાબર, કેલ્શિયમ કાર્બોનેટ વાળું પાણી જે છે એમાંથી પસાર થાય બરાબર. એટલે જો અહીં દર્શાવ્યું છે કે અશુદ્ધ હવા દાખલ થાય. અશુદ્ધ હવામાં રહેલું છે સલ્ફર. સલ્ફર જ્યારે પાણી કે ચૂનાનો ફુવારો મતલબ કેલ્શિયમ કાર્બોનેટ વાળા પાણી જે છે એમાંથી પસાર થાય બરાબર, એના લીધે સલ્ફર અને કેલ્શિયમ જે છે એના ક્ષારનું નિર્માણ થઈ જાય. ક્ષાર બધા નીચે બેસી જશે એટલે જો અહીં દર્શાવ્યું છે કણમય દ્રવ્યો. કણમય દ્રવ્યો બધા નીચે આવી જશે અને બહાર જે મુક્ત થશે હવા બરાબર, એ કઈ હશે? શુદ્ધ હવા. એટલે આમ સ્પેશિયલી સલ્ફર ડાયોક્સાઇડ ની અશુદ્ધિ માટે વપરાતી એક ટેકનિક કઈ થશે? માર્જક અથવા સ્ક્રબર. એના પછી હાલમાં આપણે જે અતિ સૂક્ષ્મ કણ સ્વરૂપી પદાર્થોના ખતરાને સમજ્યા છે તે આવા અવક્ષેપો દ્વારા પણ દૂર કરી શકાતા નથી. આ બે ટેકનિક પૂરી થઈ ગઈ. હવે આપણે હાલમાં જે પ્રદૂષણ થાય છે એટલું બધું સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ, કે જ્યાં ઉપરની બંને ટેકનિક દ્વારા પણ એનો દૂર નિકાલ કરી શકાતા નથી. આથી કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ફૂલ ફોર્મ પૂછાય છે CPCB, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. આપણા પ્રદૂષણના બધા નિયમો અને એને કંટ્રોલ પૂરા પાડતું બોર્ડ કયું છે? CPCB, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પ્રમાણે 2.5 માઇક્રોમીટર કે તેનાથી ઓછો વ્યાસ પાર્ટિક્યુલેટ મેટર, PM નો મતલબ થાય પાર્ટિક્યુલેટ મેટર બરાબર, જે 2.5 જે છે એનાથી ઓછો 2.5 માઇક્રોમીટર કે તેનાથી ઓછો વ્યાસ હોય એવા દ્રવ્યો માનવ સ્વાસ્થ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડવા માટે જવાબદાર છે. પૂછાઈ ગયું ખોટા. કયા દ્રવ્યો જે છે માનવ માટે નુકસાન છે? તો દ્રવ્યોનું કદ કેટલું છે? દ્રવ્યોનું કદ કે જે લેસ ધેન 2.5 માઇક્રોન હોય, 2.5 માઇક્રોમીટર કે તેથી ઓછા કદના કણો હોય એ મનુષ્ય માટે હાનિકારક છે. મનુષ્ય માટે હાનિકારક. શું કામ? કારણ કે આ દ્રવ્યો બધા શ્વાસમાં દાખલ થઈ શકે. આ ઝીણા કણો શ્વાસ લેતી વખતે ફેફસામાં ઊંડે જઈ શકે અને તેનાથી શ્વાસ સંબંધિત ઉત્તેજના, ઇરિટેશન, બળતરા, સોજો, ઇન્ફ્લામેશન અને ફેફસાને નુકસાન તથા મૃત્યુ થઈ શકે. એમાં બે આવી ગયા ઇમ્પોર્ટન્ટ ભાગ. કેટલા કદના કણો મનુષ્યના શ્વાસ માટે હાનિકારક છે? કયા આવશે? લેસ ધેન 2.5 માઇક્રોમીટર, 2.5 માઇક્રોમીટર કે તેનાથી ઓછા કદના. એ બધા કણો મનુષ્ય માટે નુકસાનકારક છે એવું સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું. આટલા કદના કણો બરાબર એને દૂર કરવા જરૂરી છે. આ થઈ ગયું હવા પ્રદૂષણ અને એને નિકાલ કરવા માટેની ઉપરની બે ટેકનિક બરાબર. ખાસ આકૃતિ નામદેશન પણ યાદ રાખવાના છે. બે ટેકનિક અને સાથે CPCB એનું ફૂલ ફોર્મ અને એને અંતર્ગત 2.5 માઇક્રોમીટર જે છે એનાથી ઓછા કદના કણો નુકસાનકારક છે. આટલી બાબત. હવે એનાથી નેક્સ્ટ ખાસ કરીને મહાનગરોમાં મોટર ગાડીઓ
ઓટોમોબાઈલ્સ વાતાવરણીય પ્રદૂષણ માટેનું મુખ્ય કારણ છે. કારણ આપ્યું છે. કયા પ્રકારના જે છે એ કારણો જે હવા પ્રદૂષણ ફેલાવે તેમાં સૌથી મેન આવશે વાહનો. જેમ જેમ વાહનોની સંખ્યા વધતી જાય તેમ પ્રદૂષણની સમસ્યા પણ વધતી જાય છે. તમને ખ્યાલ છે કે વાહનોનો ઉપયોગ દિવસે દિવસે વધતો જાય છે. કઈ રીતે નુકસાન કરે? જો શીશા મુક્ત લેડ ફ્રી પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરવા સાથે વાહનોની યોગ્ય જાળવણીથી પ્રદૂષકોની માત્રા ઘટાડી શકાય છે. પેટ્રોલ પંપ જે છે એમાં તમે જોશો ને આવું મુક્ત જોવા મળશે, લેડ મુક્ત પેટ્રોલ. કારણ કે પેટ્રોલ ડીઝલ જ્યારે એનું રિફાઇનિંગ થતું હોય, શુદ્ધિકરણ થતું હોય ત્યારે પીબી ધાતુ, એટલે લેડ, આ ધાતુની અશુદ્ધિ જે છે એમાં રહી ગઈ હોય, આ અશુદ્ધિ જો વાતાવરણમાં મુક્ત થાય તો એ કેન્સરકારક છે. એટલે શીશા મુક્ત જે છે પેટ્રોલ ડીઝલનો પહેલા તો ઉપયોગ કરવો જોઈએ, અને ઉપરાંત એ ધુમાડો જે મુક્ત કરે એ ધુમાડાને પ્રોસેસિંગ કરીને બહાર જે છે નિકાલ થાય એવી પ્રક્રિયા કરવી પડે. કઈ રીતે થાય? જો ઝેરી વાયુઓના ઉત્સર્જનને ઘટાડવા માટે ઉદ્દીપકો કેટેલિક તરીકે પ્લેટિનમ, પેલેડિયમ અને રોડિયમ નામની કિંમતી ધાતુ ધરાવતા ઉદ્દીપકીય પરિવર્તકો વાહનોમાં લગાવેલા હોય છે. મતલબ વાહનોનું જે સાયલેન્સર હોય, ધુમાડો જે નીકળે છે એ પહેલા એની અંદર એક ઉદ્દીપકો રાખેલા હોય, એક એવા પ્રકારના પ્રક્રિયકો કે જેમાં કેટલીક મોંઘી ધાતુઓ વપરાય, જેમ કે પ્લેટિનમ, પેલેડિયમ અને રોડિયમ. આ ઉદ્દીપકો જે છે એનું કામ શું છે? જો તો કે જે નિકાલ પામતા દ્રવ્યો ઉદ્દીપકમાંથી પસાર થાય ત્યારે દહન થયા વગરના હાઇડ્રોકાર્બન, બરાબર, આપણે પેટ્રોલ ડીઝલ વાપરીએ તેમાંથી ધુમાડો મુક્ત થાય ત્યારે ધુમાડામાં હાઇડ્રોકાર્બન હોય. એ હાઇડ્રોકાર્બન જે દહન થયા વગરના હોય એ આપણા માટે અશુદ્ધિ છે. એ હાઇડ્રોકાર્બન એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરિત થઈ જાય છે, તથા કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડ ક્રમશઃ કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે. જો આ ઉદ્દીપકો શું કરે છે ખાસ યાદ રાખજો, જે CO છે કાર્બન મોનોક્સાઇડ ઝેરી છે એને રૂપાંતર કરી નાખે છે CO2 કાર્બન ડાયોક્સાઇડ, અને સાથે નાઇટ્રિક ઓક્સાઇડ NO અથવા તો N2O કોઈ પણ નાઇટ્રોજનના ઓક્સાઇડ, બરાબર, એનું રૂપાંતર જે છે કરી નાખે N2. આ બધું કોણ કરે છે? તો આ કરે છે ઉદ્દીપકો. આ ઉદ્દીપકોમાં કઈ ધાતુ વપરાય? તો ખાસ પ્લેટિનમ, પેલેડિયમ અને રોડિયમ આ ધાતુ ધરાવતા ઉદ્દીપકો જે પ્રદૂષક જે વાયુ છે, પ્રદૂષક વાયુ, એને સામાન્ય વાયુમાં રૂપાંતર કરે. કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેરવે, નાઇટ્રસના જે ઓક્સાઇડ જે છે એમાંથી ખાલી નાઇટ્રોજન વાયુ મુક્ત કરે. બરાબર. ઉદ્દીપકીય પરિવર્તિત સજ્જ કરેલા મોટર વાહનોમાં શીશા રહિત પેટ્રોલનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે પેટ્રોલમાં શીશું ઉદ્દીપકોને નિષ્ક્રિય કરે છે. જો ખાસ આ ઉદ્દીપકો જે છે, ઉદ્દીપકો પીબી તત્વ જે છે, લેડ તત્વ આને નિષ્ક્રિય કરી નાખે. જો લેડ તત્વ વાળું પેટ્રોલ ઉપયોગ કરીએ તો આ ઉદ્દીપકો કામ ન કરે, અને કામ ન કરે તો જે ધુમાડો દૂર થાય વાહનમાં એમાં કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન નાઇટ્રોજનના ઓક્સાઇડ એવા પ્રદૂષકો જે છે વાતાવરણમાં ભળી જશે. એટલે શીશા મુક્ત પેટ્રોલનો હંમેશા ઉપયોગ કરવો જોઈએ. ના થઈ ગયું? હવે એના પછી ફરીથી એક બીજો નિયમ આવે છે. જો નિયમ તરીકે, જેમ કે ભારતમાં ધ એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન, મતલબ કે ધ એર એક્ટ ક્યારે પસાર થયો? જો તો કે એનો નિયમ આવ્યો 1981. આગળ આવ્યું તો 1986 જે એન્વાયરમેન્ટ એક્ટ હતો. એની પહેલા એક નિયમ આવેલો છે ધ એર એક્ટ, હવા પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ કરતો એક નિયમ અમલમાં આવ્યો, પરંતુ એમાં 87માં સુધારો થયો. એક્ટ આવેલો ક્યારે છે? 81માં. એમાં સુધારો શું કર્યો? જો તો કે હવાના પ્રદૂષક તરીકે ઘોંઘાટનો પણ સમાવેશ કરવામાં આવ્યો. મતલબ ઘોંઘાટ પણ એક પ્રકારનું હવા પ્રદૂષણ છે. ખાસ યાદ રાખજો, જ્યારે 81માં નિયમ આવ્યો ત્યારે હવા પ્રદૂષણમાં ઘોંઘાટનો સમાવેશ નહોતો. જ્યારે 87માં જે સુધારો થયો ત્યારે શું થયું? તો કે એમાં ઘોંઘાટને પણ એક હવા પ્રદૂષણનો ભાગ ગણવામાં આવ્યો. એટલે ઘોંઘાટ શું છે એ આપ્યું છે. જો ઘોંઘાટ એક અનિચ્છનીય, અણગમતો, ઊંચી તીવ્રતાનો અવાજ છે. આનંદ અને મનોરંજન સાથે સંકળાયેલા મોટા અવાજો, જેને આપણે ડીજે કહીએ છીએ, નો ઉપયોગ આપણે કરીએ છીએ. પરંતુ એ સમજતા નથી કે ઘોંઘાટ માનવમાં મનોવૈજ્ઞાનિક, મતલબ સાયકોલોજીક રીતે અને ફિઝિકલ રીતે, સાયકોલોજીકલ અને ફિઝિયોલોજીકલ ડિસઓર્ડરનું કારણ બને છે. મતલબ ઘોંઘાટથી માણસના
શારીરિક અને માનસિક બંને જે છે સ્વાસ્થ્ય પર નુકસાન થાય. જેટલું મોટું શહેર એટલી મોટી કાર્ય પ્રવૃત્તિઓ અને એટલું જ વધુ ઘોંઘાટ. બરાબર, જેટલા મેગા સિટીમાં જાઓ એટલા વાહનો વધુ હોય, વાહનોનો ઘોંઘાટ વધુ હોય. બરાબર, એ વધુ ઘોંઘાટ વાળા અવાજના લીધે મનુષ્યમાં માનસિક રીતે જે છે કેટલીક ખામીઓ સર્જાય. જેમ કે કોઈ જેટ વિમાન કે રોકેટના ઉડાણ વખતે સર્જાતા અત્યંત ઊંચા ધ્વનિ સ્તર 150 ડેસિબલ કે તેથી વધુ. જો જેટ વિમાનનો અવાજ જે છે કેટલો હોય, 150 ડેસિબલ. આના પરથી એક મહત્વનો બાબત ખબર પડી જાય. અવાજને માપન શેનાથી કરી શકાય? અવાજને માપવા માટેનું એકમ કયો છે? ડેસિબલ. ડેસિબલ ડીબી. ડીબી દ્વારા જે છે આપણે અવાજને માપીએ, એમાં 150 ડીબી કે તેનાથી વધુ સ્તરના અવાજ રોકેટ કે જે છે વિમાન હોય એના અવાજથી ઉત્પન્ન થાય, જે મનુષ્ય માટે ખૂબ હાનિકારક છે. બરાબર, જે વધુ સ્તરના ધ્વનિ સંસર્ગમાં થોડાક સમય માટે રહીએ તો પણ સાંભળવાથી કાનના પડદા એટલે કે ઇયરડ્રમ જે છે એને નુકસાન થઈ શકે અને કાયમી ધોરણે સાંભળવાની નબળાઈ આવી શકે. શહેરોમાં અપેક્ષાકૃત નિમ્ન ધ્વનિ સ્તરને પણ લાંબા સમય સુધી સાંભળવાથી મનુષ્યની શ્રવણ શક્તિને કાયમી નુકસાન થઈ શકે. એટલે એવું જરૂરી નથી કે હંમેશા મોટા અવાજ જ કાન જે છે એમાં નુકસાન પહોંચાડે. પણ જો નિમ્ન કક્ષાના અવાજ હોય, અવાજ ધીમો આવતો હોય પણ એનો સમયગાળો વધારે હોય, ઓછા અવાજ જે છે એ લાંબા સમય સુધી આપણે એમને સાંભળ્યા કરીએ તો પણ એનાથી કાનને નુકસાન થઈ શકે. અને ઘોંઘાટના કારણે કેટલીક માનસિક જે છે સમસ્યાઓ પણ થાય, જેમ કે નિરાશા, અનિદ્રા, ડિપ્રેશન, ઊંઘ ન આવી, હૃદયના ધબકારા વધવા, શ્વાસોશ્વાસ, આ બધી જે છે એનાથી માણસમાં તણાવની સ્થિતિ જે છે એ ઉત્પન્ન થાય. એટલે કે એનાથી માણસમાં ડિપ્રેશન ઉત્પન્ન થઈ શકે, જે ઘોંઘાટના લીધે થતું એક જે છે એ અસર છે. 80 ડીબી કે એનાથી ઓછો અવાજ જે છે મનુષ્ય માટે વાંધો ના આવે. બાકી 150 ડીબી જે છે બરાબર, એ બધા અવાજ જે છે એ મનુષ્ય માટે નુકસાનકારક છે. અવાજને માપવાનો એકમ કયો થશે? ડીબી, મતલબ કે ડેસિબલ. નેક્સ્ટ, એનાથી આગળ શું કરવું જોઈએ એના માટે? જો ધ્વનિ પ્રદૂષણની ખતરનાક અસરોને ધ્યાનમાં લઈ અને શું તમે તમારી આસપાસના પ્રદૂષણના બિનજરૂરી સ્ત્રોતોને ઓળખી શકો? મતલબ કે આપણા આજુબાજુમાં બિનજરૂરી અવાજના સ્ત્રોતો કયા છે, બરાબર, એને અટકાવવા માટે શું કરવું જોઈએ? જો તો ઉદ્યોગોમાં ધ્વનિ શોષક સામગ્રી, સાઉન્ડ એબ્ઝોર્બન્ટ મટીરિયલ, જેને સાઉન્ડ પ્રૂફ હોલ કહે છે આપણે, જે ઘોંઘાટને રોકી રાખવાના સાધનો, મફલિંગ નોઇઝ દ્વારા ઘોંઘાટમાં અસરકારક રીતે ઘટાડો કરી શકાય છે. બરાબર, જેમ કે આપણે થિયેટર્સ બધા હોય, બરાબર, થિયેટર બધા હોય, સિનેમાઘરો. સિનેમાઘર જે છે એમાં તમને ખ્યાલ છે કે એમાં સાઉન્ડ પ્રૂફ હોલ હોય. સાઉન્ડ પ્રૂફ હોલ જે છે એનો મતલબ શું છે કે એમાં જે અવાજ આવતો હોય એ અવાજ બહાર જતો નથી, બહાર ન જઈ શકે. સાઉન્ડ પ્રૂફ હોલ જે છે એમાં અવાજ બહાર ન જઈ શકે, તો એના માટે શું હોય તો કે એની જે દિવાલ હોય, બરાબર, દિવાલ વાળા ભાગ જે છે એમાં એવા પડદા લગાડેલા હોય કે જે પડદા અવાજનું શોષણ કરે. મતલબ કે અવાજનું શોષણ કરે, અવાજ જે છે ઘોંઘાટ જે છે એનું શોષણ કરતા પડદા લગાડેલા હોય. એ ઘોંઘાટનું શોષણ કરે એવા પડદા લગાડવાની પ્રક્રિયાને કહેવાય મફલિંગ. ને મફલિંગ નોઇઝ, મતલબ કે ઘોંઘાટને રોકી રાખે એવા પડદા રાખેલા હોય, જેનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને અવાજ બહાર ના જાય. દવાખાના, શાળાઓની આસપાસ હોર્ન મુક્ત વિસ્તાર, બરાબર, હોર્ન જે છે મુક્ત વિસ્તારની સીમિતતા, ફટાકડા, મોટા અવાજ વાળા સ્પીકર જે છે, ડીજે સાઉન્ડ જે છે, બધા અનુકૂળ પરવાનગીમય ધ્વનિ વિસ્તાર અને યોગ્ય સમય પછી ધ્વનિ વિસ્તારક યંત્રો, લાઉડ સ્પીકરને વગાડી શકાતા નથી. જેમ કે અમુક ડ્રિલિંગના કારખાના હોય, ડ્રિલિંગ કારખાના હોય, બરાબર, ડ્રિલિંગ કારખાના જેમાં કારખાના વાળો ભાગ જે છે એ વસાહતો, મતલબ કે માનવ વસાહત હોય, માનવ વસાહતો જ્યાં જ્યાં માણસો રહેતા હોય થી દૂર હોવા જોઈએ. અને ઉપરાંત એમાં ડ્રિલિંગનો જે અવાજ આવતો હોય તો એ અવાજ વાળા ભાગમાં સાઉન્ડ પ્રૂફ હોલ હોવો જોઈએ. સાઉન્ડ પ્રૂફ હોલમાં આ બધી પ્રક્રિયા થવી જોઈએ, જેથી કરીને એ માણસો જે છે નુકસાન ના કરે અને એનાથી જે છે વ્યક્તિ દૂર રહી શકે. એટલે આ થઈ ગયું સાઉન્ડ જે છે ઘોંઘાટના લીધે થતી સમસ્યાઓ અને ઘોંઘાટને દૂર કરવા માટેના જે છે ઉપાયો. શું તો કે હોર્ન મુક્ત વિસ્તાર હોવો જોઈએ, હોર્ન જે છે વગાડવાના જે ફટાકડા જેવો અવાજ જે છે ના આવવા જોઈએ. સાઉન્ડ પ્રૂફ હોલ જે છે હોવો જોઈએ, બરાબર, જેથી કરીને આપણે જે છે એનું ઘોંઘાટનું પ્રદૂષણ અટકાવી શકીએ. બરાબર, એટલે આજના મેઇન મુદ્દા કયા આવશે? સૌથી પહેલા એર એક્ટ,
1986 ધ એર એક્ટ, ધ એન્વાયરમેન્ટ એક્ટ આવશે બરાબર. એના પછી આવ્યો ધ એર એક્ટ, એ થશે 1981 એમાં સુધારો કરવામાં આવ્યો. સુધારો ક્યારે થયો? 1986 બરાબર. એમાં શું ઉમેર્યું હતું કે ઘોંઘાટનો ઉમેરો, ઘોંઘાટને હવા પ્રદૂષણ તરીકે ગણવામાં આવ્યો. એના પછી હવા પ્રદૂષણ ફેલાવવા માટેના મુખ્ય સ્ત્રોતો કયા કયા ભણ્યા? તો હવા પ્રદૂષણ ફેલાવવા માટે મુખ્ય જે છે થર્મલ પાવર પ્લાન્ટ્સ બધા, અને ઉદ્યોગોની ચીમનીઓ જે છે મતલબ જે ધુમાડાઓ નીકળે છે બરાબર, એનો મુખ્ય ધુમાડો, ઉપરાંત વાહનોનો ધુમાડો, આ બધા ધુમાડા જે છે એનાથી હવા પ્રદૂષણ ફેલાય. કઈ રીતે નિવારી શકાય? એને દૂર કરવા માટે સ્થિર વિદ્યુત અવક્ષેપક પહેલી રીત, જેનાથી 99% જે છે દ્રવ્યોને દૂર કરી શકાય. બીજો ભાગ માર્જક એટલે કે સ્ક્રબર્સ જે છે એના દ્વારા ખાસ કરીને સલ્ફર ડાયોક્સાઇડ યુક્ત પ્રદૂષણનો ઘટાડો થઈ શકે. એના પછી ઘોંઘાટ, તો ઘોંઘાટ જે છે કોને કહેવાય? ઘોંઘાટ માટે માપવાનો એકમ, માપન શેનાથી થાય? ડેસિબલ એકમ દ્વારા 150 ડીબી જે છે બરાબર, એવો અવાજ શેમાં આવે? તો કે રોકેટ અને જે છે જેટ વિમાન એમાં અવાજ આવે છે, માણસ માટે નુકસાનકારક છે. આ બધા આજના મુખ્ય મુદ્દા બરાબર. ટેક્સ્ટ બુકમાં રીડ કરી લેવાનું છે. મેઇન ભાગ જે લેખા છે એ બધા હાઇલાઇટ કરી લેવાના છે બરાબર. આગળનો ભાગ જે છે એના પછી આપણે નેક્સ્ટ લેક્ચર જે છે એમાં અભ્યાસ કરશું બરાબર. એટલે ખાસ ટેક્સ્ટ બુકમાં જે મેઇન પોઈન્ટ આવે છે એને હાઇલાઇટ કરતા જવાના છે અને સાથે યાદ રાખતા જવાના છે.